તો આશારામે શરતી જામીનનો તો ભંગ કરીને પાલનપુરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, પરંતુ મહેસાણામાં પણ આવો ખેલ કર્યો હોવાનું સામે આવ્યું છે। મહેસાણામાં પણ આશારામે મોટો મેળાવડો કર્યો હતો। સેંકડો સમર્થકોને મંડપમાં સામે આશારામે બોલાવ્યા હતા। ફોન બંધ કરાવીને સમર્થકોને મળવા માટે બોલાવ્યા હતા। એટલે ચોંકાવનારી વાત એ છે કે આ બધું જ પૂર્વ આયોજન હતું અને ત્યારબાદ એક પછી એક જગ્યા ઉપર મેળાવડા કરવામાં આવ્યા છે, જેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। પાલનપુરના તો દ્રશ્યો આપને બતાવ્યા, હવે આપણે આ મહેસાણાના દ્રશ્યો બતાવીએ, જ્યાં આગળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અને તેમાં ખાસ વાત એ છે કે જે લોકો ત્યાં આવી રહ્યા છે કાર્યક્રમને, તેમને કહેવામાં આવ્યું હતું અને સૂચના આપવામાં આવી હતી કે તમારા ફોન સ્વિચ ઓફ કરી દો અને ત્યારબાદ આ કાર્યક્રમમાં અંદર તમે પ્રવેશ કરી શકો છો। એનો મતલબ એ થયો કે કાર્યક્રમના કોઈ પણ દ્રશ્યો બહાર ન જાય, આ બધું જ છાને છુપે થઈ જાય, તે પ્રકારે આશારામે આખું કાવતરું બનાવ્યું હતું। વધુ અપડેટ સાથે મહેસાણાથી સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, આશારામે મહેસાણામાં પણ આ કાર્યક્રમ યોજ્યો હતો, જો કે કઈ જગ્યા ઉપર આ કાર્યક્રમ યોજાયો હતો? જી ભાવિની, ચોક્કસ જે આશારામ છે તેને શરતી જામીન આપવામાં આવ્યા છે અને આશારામને કોઈ પણ તેમના અનુયાયીઓ છે તેમને ભેગા કરીને એકઠા કરીને પ્રવચન ન કરી શકે, પરંતુ મહેસાણાની અંદર પાલાવાસાથી નજીક તેમનો આશ્રમ આવેલો છે અને ત્યાં આગળ જે સમર્થકો છે તે પહોંચ્યા હતા। આ સમગ્ર પ્રોગ્રામ છે તે ગુપ્ત રાખવામાં આવ્યો હતો। પોલીસને આ બાબતની જાણ હતી, પોલીસને પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે પણ કહ્યું છે કે અમને જાણ હતી, પરંતુ તેમને કેવા પ્રકારનું પ્રવચન કર્યું છે તેની જાણ નથી। પરંતુ જે પ્રકારે તેમને આ આશ્રમ છે પાલાવાસાથી નજીક આવેલો છે, ત્યાં આગળ આ પબ્લિક છે તે એકઠી થઈ હતી અને ત્યારબાદ હું પોતે ત્યાં પહોંચી હતી। જ્યારે મને જાણ થઈ ત્યારે હું તેમના અનુયાયી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો। તેમનું એવું કહેવું છે કે આશારામ પાલનપુરથી નીકળી ગયા છે, પાલનપુરમાં પણ તેમને પ્રોગ્રામ કર્યો છે અને ત્યારબાદ તેઓ સિદ્ધપુર પહોંચ્યા છે, સિદ્ધપુરમાં પણ તેમને આ પ્રવચન છે કર્યું છે અને ત્યારબાદ તેઓ મહેસાણા આવવા માટે રવાના થયા છે। ત્યારે હું જ્યારે હોલમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત હતા। લોકોની પાસે જે એક સાધ્વી હતા જે પ્રવચન કરી રહ્યા હતા, તેમનું કહેવું હતું કે તમામ જે કેમેરા છે, મોબાઈલ છે તે સ્વિચ ઓફ કરી દેવા, કોઈએ ફોટો પણ ત્યાંથી લેવાનો નથી અને કોઈ પણ ગુપ્ત માહિતી છે તે બહાર ન જવી જોઈએ, જેને લઈને એમનો પ્રોટોકોલ છે તે પ્રમાણે તેમને ઉપરથી અમને આદેશ આવ્યો છે કે મોબાઈલ સ્વિચ ઓફ કરી દો, ફોટા નથી પાડવાના। આવું જે સાધ્વી છે તેમને જે સ્પીચ આપીને ત્યારબાદ તેમને અનાઉન્સમેન્ટ કરીને ત્યારબાદ તમામ જે લોકો આવ્યા હતા તે તમામના મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા। મેં ત્યાં એક મહિલા હતા, તેમના સમર્થક હતા, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। તેમને કહ્યું કે પાલનપુરથી નીકળી ગયા છે, રસ્તામાં છે। ત્યારે મેં એમને પૂછ્યું કે તેમને શરતી જામીન મળે છે, તે અહીંયા પહોંચી શકે કેવી રીતે અને આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા કર્યા છે? ત્યારે તેમને મૌન સેવ્યું હતું, તેમને કોઈ પણ પ્રકારની માહિતી કે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। ત્યારે તેમનું પણ એવું કહેવું હતું કે જે પ્રકારે તેઓ અહીંયા આવી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો તેમની રાહ જોઈ રહ્યા છે। જ્યારે મીડિયા કર્મીને તો આ બાબતની બિલકુલ અજાણ જ રાખવામાં આવે છે। મોબાઈલ કેમેરા કે તમામ વસ્તુઓ અંદર લઈ જવા પર પ્રતિબંધ હતો। આ પ્રોગ્રામ છે તે ખાનગી કરવામાં આવ્યો છે, કોઈ જાહેરાત કરવામાં નથી આવી, કાંઈ બેનરો નથી લગાવવામાં આવ્યા, ગુપ્ત પ્રોગ્રામ કર્યો છે। પરંતુ ચોક્કસ વાતની છે કે પોલીસને આ બાબતની જાણ હતી। જ્યારે પાલાવાસા હાઈવે પર મોટો ટ્રાફિક સર્જાયો હતો, ત્યાં પોલીસના જવાનો છે ત્યાં પણ તૈનાત હતા, પરંતુ તેમનું પ્રવચન કયા પ્રકારનું હતું તે ખબર નથી પડી, અત્યાર સુધી બહાર નથી આવ્યું, કોઈ ફોટો કે સોશિયલ મીડિયામાં ક્યાંય લીક નથી થયું। પરંતુ હું પોતે ત્યાં પહોંચી હતી અને સમગ્ર બાબત મેં મારા નજરે જોઈ છે। ત્યારે અત્યારે હાલમાં વાત કરીએ તો પોલીસે એક્શન લેવાનું શરૂ કર્યું છે, પોલીસે પૂછતાછ શરૂ કરી છે કે કયા પ્રકારનું પ્રવચન કર્યું છે। આ તમામ બાબતો અત્યારે હાલમાં પોલીસ સમગ્ર બાબત જણાવશે, કોઈને અટકાયત કરે છે, કોઈને પ્રવચન માટે ત્યાં જે પ્રવચન કર્યું છે તેના બાબતે તેમને ત્યાં પૂછતાછ માટે બોલાવે છે કે કેમ જવાબ લેવા માટે બોલાવે છે, કે તમામ બાબતો હજુ પણ બંધ છે। પરંતુ ભાવિની ચોક્કસ છે કે આ પ્રોગ્રામ ગુપ્ત હતો, કોઈને પણ જાણ હતી નહીં અને અનુયાયીઓ દ્વારા મીડિયાકર્મી અને જે સામાન્ય લોકો હતા તેમના મોબાઈલ સ્વિચ ઓફ કરીને બંધ કરાવી દેવામાં આવ્યા હતા। અમારી સાથે જોડાયેલા રહેજો। તો રાજ્યમાં કાયદાની ફજેતી કરતા આ દ્રશ્યો છે આપણે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। આશારામ જે અત્યારે શરતી જામીન પર જેલમાંથી બહાર છે, ઘણા સમય પછી તેને જામીન મંજૂર કરવામાં આવ્યા અને તેને બહાર મોકલવામાં આવ્યા, પરંતુ બહાર આવીને પણ તેણે આ ખેલ કર્યા। પરંતુ શરમજનક વાત એ કહેવાય કે મહેસાણામાં તો પોલીસને ખબર હતી કે આશારામનો કાર્યક્રમ છે, તેમ છતાં પણ આ પોલીસ ત્યાં ન પહોંચી અને કાર્યક્રમ થવા દીધો। હવે આ બધું શાના કારણે થઈ રહ્યું છે, કોના ઇશારે થઈ રહ્યું છે, એ પણ મોટી વાત છે। બે અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે આશારામે અલગ અલગ જગ્યાએ મેળાવડા
કર્યા હતા, કાર્યક્રમ યોજ્યા હતા। એક પાલનપુરના દ્રશ્યો છે જ્યાં હોલમાં કાર્યક્રમ યોજાયો હતો, તો બીજા દ્રશ્યો મહેસાણાના છે। તો મહેસાણામાં પણ આ જ પ્રકારે આસારામે અનેક શરતોનો ભંગ કર્યો છે। અમારી સાથે દિલ્હીથી સંવાદદાતા અજય યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। અજય, શરતી જામીન પર આસારામ બહાર આવ્યા, પરંતુ એને अनेक शर्तों भंग કર્યો છે। कई कई शर्तें છે જેને भंग કર્યો? देखिए, निश्चित तौर पे आसाराम का अभी जो पूरा क्रियाकलाप देखने को मिल रहा है उससे साफ लगता है कि सुप्रीम कोर्ट की तरफ से जब बेल दी जा रही थी तो उसमें कुछ शर्तें रखी गई थी और उन शर्तों का कहीं न कहीं उल्लंघन था। हालांकि वो कुछ शर्तें ऐसी भी थी जो आसाराम के फेवर में थी, लेकिन कुछ शर्तों की अवहेलना एकदम आसाराम को नहीं करनी थी। और जब आसाराम को सुप्रीम कोर्ट की तरफ से बेल दी गई थी तो सबसे पहले मेडिकल ग्राउंड के आधार पर दिया गया था ताकि उनका प्रॉपर वे में इलाज चले और उन्हें किसी तरह की दिक्कत न हो। लेकिन साथ ही साथ जो उनके ऊपर गुनाह है उसको एक तरह से सजा माफी नहीं थी, उसी की सजा एक तरह से वो भुगत रहे हैं। तो सुप्रीम कोर्ट की तरफ से कहा गया था कि अगर आसाराम जमानत पे जाते हैं अब उनका प्रॉपर ट्रीटमेंट होना चाहिए, लेकिन साथ ही साथ उनको हिदायत थी कि बड़े समूह या किसी भी समूह में वो अपने जो भक्तजन है या जो उनको चाहने वाले लोग हैं उनके साथ कोई भी मीटिंग वो नहीं करेंगे। बल्कि ये कहा गया था कि अगर व्यक्तिगत तौर पे उनका कोई खास आदमी है या व्यक्तिगत तौर पे मुलाकात करना चाहता है तो जो पुलिसकर्मी उनके साथ रहेंगे सुरक्षा में तैनात, वो किसी तरह की बाधा नहीं पहुंचाएंगे। और साथ ही साथ उनके इलाज में जो भी प्रक्रियाएं अपनाई जाएंगी उसमें भी पुलिसकर्मी कोई बाधा नहीं पहुंचाएंगे। 3 पुलिसकर्मी उनके साथ हमेशा रहेंगे, लेकिन जो सबसे कड़ी शर्त उनके ऊपर यही थी, वो अपने सेवादार या कह सकते हैं जो भक्त हैं या श्रद्धालु हैं उनसे समूह में किसी भी सूरत में मिल नहीं सकते हैं। तो इसी हिदायत के साथ आसाराम को जो है बेल दी गई थी, मेडिकल ग्राउंड पे बेल दी गई थी, 31 मार्च तक के लिए दी गई थी। लेकिन अभी जो प्रकरण देखने को मिल रहा है उसमें साफ पूरा दिखाई दे रहा है कि किस तरह से आसाराम ने समूह के साथ मिलकर के जो सुप्रीम कोर्ट की शर्तें हैं उसकी एक तरह से अवहेलना की है। जी धन्यवाद जानकारी के लिए। तो दुष्कर्मना केसમાં જેલમાં જઈને આવેલો આસારામ ફરી એકવાર કાયદાનો ઉલાળ્યો કરતો હોય ને તેની લીલાઓ તેણે શરૂ કરી દીધી છે। જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે 2 અલગ અલગ જગ્યાએ જમાવડા પણ કર્યા અને લોકોને ભેગા પણ કર્યા।